કૃષ્ણનું નામ તો એવું છે કે આ એક જ મંત્ર એવો છે કે જેમાં કોઈ બાધા જ નથી આવતી. યાદ રાખજો, બીજા બધા મંત્રો એવા છે કે એને વિધિ વિધાન પૂર્વક ન કરો, એના ન્યાસ કરવા પડે, અંગન્યાસ, કરન્યાસ એ બધું ના કરો, પ્રાણાયામ સંકલ્પ ના કરો, આસન ના લઈને બેસો, તો આ બધા જ મંત્રો વિફલ થઈ જાય. પણ આ એક જ મંત્ર એવો છે કે જેને ગમે તે રીતે બોલો. પદ્મ પુરાણમાં ભગવાન નારાયણ કહી રહ્યા છે, કિંચિન લોભ વિધાન માત્ર વિફલૈર સંસાર દુઃખાવહૈ. બીજા બધા મંત્રો આવા છે કે થોડો લોભ થઈ જાય તો પ્રોબ્લેમ થાય, પણ આ એક સન્નપી સર્વ મંત્ર ફલદો લોપાદિ દોષો જીત. જો લોપનો પણ દોષ નથી લાગતો. લોપ એટલે ઘણા લોકો શ્રી કૃષ્ણ શરણમ મમ કરે, કોઈ 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 શ્રી કૃષ્ણ. હિન્દી ભાષી હોય તે શું બોલે? કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ એમ. તો આ શું લખ્યું છે પદ્મ પુરાણમાં કે લોપાદિ દોષો જીત શ્રી કૃષ્ણ શરણમ મમેતિ પરમો મંત્રો યમષ્ટાક્ષર. આ એક જ મંત્ર એવો છે કે તમે હરતા ફરતા, ચાલતા, સૂતા, બેસતા, ખાતા, નાતા, ધોતા, ઊંઘતા, સૂતકમાં યાદ રાખજો, તમે શ્રી કૃષ્ણ શરણમ મમ કરો, 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 તો પણ તમને આ મંત્ર પૂર્ણ ફલ પ્રદાન કરે છે. બીજા બધા જ મંત્રો પોતે ક્યાંક ના ક્યાંક વિફલ થઈ જાય છે. તો આ કેવો અલૌકિક મંત્ર છે. અને એટલે બીજું કંઈ ન આવડે તો ખાલી એકલું કૃષ્ણ કૃષ્ણ કરશો ને, ખરેખર એનું શુદ્ધ ઉચ્ચારણ શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. ક્રુ છે શ્રી કૃષ્ણ, કેમ કે સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં ક્રુ કહેવાય. ક્રુ સંસ્કૃતમાં ક્રુ ઉચ્ચારણ થાય. હિન્દી ભાષી ક્રુ નથી બોલતા, ક્રી બોલે છે. અમુક ગુજરાતીઓ ક્ર બોલે છે, પણ ક્ર નથી, ક્રુ છે. એટલે નહીં આવ્યું ને, રૂકારો છે, રૂકાર છે, રેફ નથી. રેફ અને રૂકારમાં ફરક હોય. રૂકાર એટલે નીચે આમ અડધું વળેલું હોય ને રૂકાર કહેવાય. રેફ આમ મારી દીધો હોય નીચે, તો ક્ર નથી. પણ છતાંય તમે ક્ર બોલ્યા ને તો એ તમને ફળ પૂરું મળશે, ચિંતા ના કરશો. અને આ ક્રુ બોલ્યા તો એમને પૂરું ફળ મળશે. અને આ કદાચ શ્રી કૃષ્ણ શરણમ બોલ્યા હશે ને તો પણ એમને પૂર્ણ ફળ મળશે. કેમ? કેમ કે કૃષ્ણ નામનો મહિમા જ આવો છે.